તો કેમ છો અલીડાઓ? નીકળી ગયા ભાઈઓ સવારમાં રિક્ષાનો ફેરો લઈને સાઈડ ઉપર માલ જોતો હતો એટલે. અને આપણી રિક્ષા છે ભાઈ બંધ અને આપણે લઈને જઈએ છીએ બીજાની રિક્ષાને આપણે ચડી ગયા ભાઈ રિક્ષાની માથે. હા ઉડે તો જા જો છે ને. અને પૂગી ગયા ભાઈ થાણા ગાલો વીડીવાળા મેરડીમાં રસ્તો પડે ને એ બાજુ એન્ડ કેનાલ બાજુથી જવાય એમ નથી એટલે આપણે જઈએ છીએ બીજા રસ્તેથી આરસીસી વાળો અડધેથી રોડ આવે ને ત્યાં. એને ભાઈ આજે તો મજા નથી એટલે અવાજ તમે જોઈ જ શકો છો, બાકી તો તમને ખબર જ છે અવાજ તો ફાડી નાખે. અને ભાઈ રોદા 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 કાંઈ ઘટે જ નહીં. આપણે આયલા જાય છીએ અને મળી ગઈ એક નાની એવી કેનાલ જો છે ને. પપ્પાને કીધું ધીમી વાળો કદાચ સીન લઈ લે છે ને. બાકી કેનાલ નારિયેળીઓને કાંઈ ઘટે જ નહીં ભાઈ. અને અહીંયાથી ભાઈ એક આવી જાય છે ફેક્ટરી કારખાનું જેતપુરના જે કારખાના બધાય એ રીતના એક કારખાનું છે ભાઈ. જો ધુવાળો જો પ્રદૂષણ છે ને. આમાં પછી આપણે ક્યાંથી શ્વાસ લઈએ કે ભાઈ આમ જો ગોટા નીકળે. કંપની બહુ મોટી લાગે ભાઈ. સ્પેશિયલ એના માટે આરસીસી રોડ બનાવ્યો છે ભાઈ. કેવડો પૈસો છે કંઈ ઘટે જ નહીં. જોઉં ખાલી એક વખત 3 તો ખાલી બોઇલર મૂકેલા છે અને જે 3 4 તો સિક્યુરિટી ગાર્ડ બેહાડ્યા. અને અહીંથી એણે પર્સનલ એનો આરસીસી રોડ બનાવેલો જો લગભગ 1.5-2 કિલોમીટરનો આરસીસી રોડ એને બનાવ્યો જો. અંદરનું ખાલી તમે જો કેવડો કમઠાણ બાપ. ઓહો નારિયેળીઓ ને આમ જો છે ને. આમ મને આજુબાજુની જમીન અડધી પૂણી એની છે ભાઈ. અને આયલા જઈએ ભાઈ. જો ઘઉં બહુ વધારે એટલામાં ઘઉં વચ્ચે લીલાછમ કંટાળી ગયો ભાઈ માથે બેઠા. અને જે વળાક જો તમે ઘઉં હે ને બાકી કાંઈ ઘટે નહીં. એવા ડરી ગયા બિચારાને થોડાક. અને ગાય હે એક બાપો હતો અહીંયા. ઘઉં જોઈને ભાઈ એમ થાય કે ઓહો આમાં આડા રોજડા પીડા લાગે. જો કે ને એક નંબર બ્યુટીફુલ એવું લાગે ગોવામાં આવી જાય એટલી નારિયેળી હોય આ બાજુ. આ ભાઈ શું કરે ચેણા વેચતા લાગે. અને જોઈ જાઓ હમણાં ઘરતી રહી જાય. એ બ્રેક લાગી ગઈ કેમ બાકી ખબર જ નથી ભાઈ. અહીંયા રોદો હે એમ એટલે આવું બધું હતું ભાઈ. પછી જો ઘેટા ને બકરા ને આ છે આપણું કાઠિયાવાડ ભાઈ. આવું બધું આપણે મુંબઈમાં ન જોવા મળે. અને પૂગી ગયા ફાઇનલી. અને હવે ફેરો ઉતાર લીધો અડધો. હવે ખાલી પાટિયા ઉતારવાના ભાઈ. અને આપણે ભરવાનું છે કોપિંગ. એન્ડ આ વિડીયો સ્પેશિયલ આપણી આખી દિનચર્યાનો છે. અહીંયા બાજુ આ 2 રૂમ ઓસરીને વચારે ઓલું છે. વચારે ઓસરીને 2 બાજુ રૂમ. હવે આપણે પાટિયા ઉતારી વાળ પર સરખા કરીને વાળ આપણે સરખા પહેલાં કરવા પડે. પછી અમારા બનાવીનો ફોન આવી ગયો ભાઈ હજી બીજો નવો સામાન લઈને હું આવું છું. તો હું ને પપ્પા નીકળી ગયા ભાઈ પાછો જેતપુર નીકળી ગયા અમે જવા. અને જો છૂટે જઈએ ભાઈ. એ આવે છે બોલેરો લઈને માલ દેવા. ટપ્પા અને વાયડું ને એવું બધું. અને ભાઈ અહીં બીજી એક કંપની છે ભેડિયાની જ્યાં કોન્ક્રીટ ભાંગતી હોય છે બધી પ્રકારની અલગ નાની મોટી. એન્ડ આવું બધું છે. જો તમે ડસ્ટ ભાઈ એટલામાં બહુ ઉડે ડસ્ટ. ખાઈ ધરાઈ જાઓ કેવડી ધૂળ ઉડે. અહીંયા છે એક જેકે પ્રિન્ટ્સ કરીને એક મોટી કંપની છે.
આગળ બતાવીને એવી જ છે. અહીંયા આગળ એક દરગાહ આવે ભાઈ, અને પૂઈએ ભાઈ ફાઇનલી જેતપુર. અને આ બધું વિસ્તાર તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગનો. પછી ભોગીએ ભાઈ નેશનલ હાઈવે ચાપરાજપુર હું હારેના પુલા. અને ભાઈ પછી પપ્પા કે હાઈ જાવ અહીંયા વિપુલ આવશે તેને કેમ ખબર પડશે કે ભાઈ તું અહીંયા ઊભું રહેવાનું ક્યાં છે. એટલે અમે આયલા જઈશ નકળંગ ટી સ્ટોલ બાજુ સામેની સાઈડ ઊભું રહેવા હાટું. અને ભાઈ ઘડીક વાર 10 મિનિટ ભાઈ વાટ જોઈતા જો આવી ગયા હાવજ બોલેરો લઈને છે ને ભાડા માટે મળો ફલાણા 99 સિંગ મેડારિયા નંબર લખા જ છે. આપણે આવેલા જઈએ છીએ ભાઈ ટેમ્પો ખાલી કરવા, અને ટેમ્પો ખાલી કરી લીધો ભાઈ. આ છે અમારા બનાવીનો ટેમ્પો, એન્ડ આ છે રિક્ષા. નેશનલ હાઈવે હાર્ડવેર ઊભા છે ભાઈ જો પાર્કિંગ કરીને. અને હવે જાય છે અજંટામાં ચા પીવા, ચા પાણી પીને માવો ખાઈને નીકળી ગયા હું પપ્પા પાછા રિક્ષા ભરીને ભાઈ સાઈડ ઉપર જો. અને ભાઈ આ શું દારૂ છોડાવવા માટે મળો? ગુજરાતમાં ક્યાં દારૂ મળે? એ કેસે હો ગયા હે દારૂ? અને આ ગુજરાતમાં ક્યાં મળે જ છે ભાઈ? મોબાઈલ જો મને ખાઈ કામ પોતાનો પરવાનો હોય. હું કહું પર ના કહું કર શું કરવા આવ્યા પણ શું કરવા આવ્યા? રખાવા જેવો માવો ન ખવાય. હે ઓલા મોટા હોય એને કોઈ તારે તમને કાક નો ખવાય. ખવાય માવો કો ખવાય નહીં. નહીં તમને ઘરે ખાવાનું કીધું તું ને મેં. હે ઘરે જઈને ખાઈજો. અહીંયા નહીં ખાવાનું? ના કેમ? હા અહીંયા કાં નહીં ખાવાનું? નો ખાઈ અહીંયા માવો નો ખવાય. ખાટલો બગડી જાય. ખાકો બગડી ગયો એમ? મારે ખાવાનો કયો. અને ભાઈ આપણે જો ફાઇન પડી ગઈ છે હવે ફાઇનલી. અને એટલું કામ થયું ભાઈ. અને જો 5 વાગી ગયા છે. અને તમને દેખાય ને આ દેખાણું 5 ને 8 થઈ. હવે આપણે નીકળી જઈએ, કારણ કે ભાઈ આપણે ઘરે આવે છે મહેમાન. અને આપણે ગમે તે કામ ચાલુ કરી ગમે તે બંધ કરી દઈ, કારણ કે આપણે ખુદની સાઈડ એટલે કોઈના હાથે હેઠે નથી. એટલે આ બધું છે. અને નીકળી ગયા ભાઈ કેનાલના રસ્તે પાછા વીડિયારા મેલડીમાં થઈને જવાના છીએ આપણે. એન્ડ ભાઈ જોવું તમે આ છે રેલવેનો પટ્ટો આવે છે અહીંયા. એટલે અહીંયાથી નીચેથી ગળકીને જવાનું હોય છે. તમને સૌથી પહેલેથી બીજા બ્લોગમાં બતાવેલું છે આ બધું સીન, પણ ફરી એકવાર રિપીટ. અને જો આ તો દેવાય ખબર નહીં જેવું કર્યું કે માલિક કરી કે ચાલીમાં સાયકલ હાલે એવું ન હોય. એની જેમ જો સાયકલ હાલે એવું નથી ભાઈ આ રસ્તામાં. અને તમે હમણાં વળાક જોઈજો ભાઈ, વળાકમાં કાંઈ ઘટે જ નહીં. જોઈજો સીન હે ભાઈ એક નંબર અહીંનો. એ વળાક જો છે ને અહીં ઘટે જ નહીં. એક ગલતી અને હંધી જિમ્મેદારીઓથી મુક્ત થઈ શકો તમે સીધા હેઠે. જોઈજો હમણાં કબૂતરા જોઈજો ઉડીને જઈએ. જો આગળ બધા બેઠા હોય અહીંયા ચણ નાખેલી હોય ભાઈ બહુ જાજી. એન્ડ ભાઈ અહીંયા કેનાલ સમાપ્ત થાય છે. અને ટીટોળી જો અને ભાઈ હવે આયલા જઈએ છીએ આપણે ઘર બાજુ. જો
આ જો ભાઈ ગર જેવો નજારો છે જો છે ને, આ બધું જંગલ જ છે ભાઈ. અને પૂગી ગયા ભાઈ મેલડીમાં મંદિર હે મારી મેલડી માતાજીમાં. જેટલા બધા બ્લોગ જોઈએ છે એની ઉપર તારી કૃપા વરસાવી રાખજે માતાજી. જોઈ લો છે ને એક નંબર નજારો માતાજી. માતાજી તાવા જો તમે ખાલી કેટલા બધા હતા. એને ભાઈ હવે જાય છે ઘરે. અને પૂગી ગયા રેસમડી નામ જો રોડની હાલત જો તમે એક વખત જો હાયલા. હા હા અમે રિક્ષા ઊભી રાખી દીધી ભાઈ. મને એમ કે વેગના રમણે તરિયામ કરી જાય ને આ જો બીજી આવી ગઈ ઘડીકમાં. ઓહો પટેલ ટ્રાવેલ્સ ડમરી ઉડે જય બાપા આમ જો. હા 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 બાયુ માણસ લગ્નમાં જવું તો મેકઅપ નહીં કરાવવાનો. ભાઈ પૂગી ગયા ગામમાં જો ગામનો ગેટ આવી ગયો. અને આ છે આપણું રાજખોડલ પેલેસ ને અહીંયા આપણે ઘરે આવતું લાઈનનું રિપેરિંગ કામ ભાઈ ગયું. એન્ડ આ છે આપણું ઘર ફળિયું ને ઓસરી ને રામાધણી રસોડું ને ઓસરી ને આ છે આપણું ઘર ભાઈ. ગણેશ દાદા પછી ગુરુદેવ માતાજી. એન્ડ આ છે આપણું રૂમ. આ છે આપણું એડિટિંગ માટેનો ખૂણો એટલે કે નાની ઓફિસ. ને ભાઈ આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે જવાનું છે દેવકી બ્રેડ લેવા માટે. જોઈ લે ભાઈ થઈ ગયો નાહી ધોઈને ત્યાં ફ્રેશ હો કાંઈ ઘટે જ નહીં. અને ભાઈ નીકળી ગયા ગાડી લઈને જો. હા એસે જણ મેનુ લૂંટ લઈ ગયા. નીકળી ગયા ભાઈ ફાઇનલી. બ્રેડ લઈ લીધી છે હવે આને ટીંગાડી હતી બ્રેડને ભાઈ કેરિયરમાં. એન્ડ જોઉં તમે દેવકી કલરમાં નકરા પેંડાની દુકાનો ભાઈ. નકરા પેંડાની દુકાનો. અહીં 3 વર્ષ તો હું અહીં ભણેલો છું. આ છે બીજું બસ સ્ટેન્ડ. આ બસ સ્ટેન્ડ જ છે. પછી આગળ બસ સ્ટેન્ડ આવશે. આ જોયું તમે છેલ્લેથી પહેલે લગન 200 થી 250 દુકાન છે ભાઈ ખાલી પેડાની. જો બીજી કોઈ વસ્તુ જ નહીં. બધું મળે પણ પેડા તો હોય જ. જો અહીંયા બાજુમાં એક છે મહાદેવ મોબાઈલ. પછી આ છે ભગીરથ પેંડા. પછી આ બધું જોરદાર કેટલી દુકાનો છે ભાઈ. કેટલી દુકાન. ભાવ મિલન ઓલીન ઓલીન. આ છે લગભગ અવધ. અવધ જ છે એમ તો બધું યાદ છે ભાઈ. અહીંયા ભણતો સામે જે કે પેંડા. પછી ઓલી સાઈડ કન્યા શાળા છે. આ છે રાજપેંડા. ને અહીંયા જે ચાટતિયામાં ભણતા ભાઈ આ સ્કૂલ છે. પછી આ છે રજવાડી પાઉંભાજી ભાઈ. અને સામે સમાજવાડી લગભગ બને છે. પછી હું બનતું કંઈ ખબર નથી આપણને. પછી આગળ છે આ નાગદાદાનું મંદિર છે. અને આ બધું ભાઈ તમે જો પોજેલ રમતથી પહેલાં અહીંયા. પછી નવયુગ થઈ ગઈ અને બધું ભેગું થઈ ગયું મિક્સમાં. પોજેલ રમ કે નવયુગ મિક્સ થઈ ગયું. અને ભાઈ જો ટ્રાવેલ્સ કેટલી ઊભી રહી ભાઈ અહીંયા. અને ભાઈ પર્સનલી હું પેડા લેતો હોય ને ભાઈ તો એ છે જો આ પરબધામ નહીં. બીજે ક્યાંયથી આપણે પેંડા ન લઈ. અને આ ભાઈ અમારા ડેડાભાઈની દુકાન. અને જો મસ્ત નજારો છે એટલામાં કંઈ ઘટે જ નહીં. સામે છે દાતાર બાપુની જગ્યા. અહીંયાથી જુનાગઢે નીકળાય છે લગભગ. એ એક ગુફા છે અહીંયા. એન્ડ આ છે બીજી એક હોટલ રાધે. બચારે તો બહુ ટ્રેન્ડિંગમાં હતી ભાઈ આ દુકાન. હેલા જઈશી ભાઈ. આ છે જયંતિ બાપુની જગ્યા છે અહીંયા. નવી બેની છે જો આ સાઈડમાં દેખાય ને આ બધું જોઈ.
મને ખટારાવાળો કે હું પેલા મોર થઈ ગયો તો કાંઈ વાંધો નહીં મારો ભાઈ, તું હોય જા પેલા, અમને કાંઈ એવું છે નહીં, અમે ખોટું નહીં લગાડી તમ તારે છે ને, બાકી કંઈ ઘટે નહીં એવા રસ્તા. અને હવે આપણે થોડું ઘણું એડિટિંગ કરી લઈએ ભાઈ, લેપટોપ કરી લીધું એ ચાલુ, અને મળીશું એવું કહેવાનું બધી બ્લોગિંગ ને બધું એડિટિંગ કરવાના છે. બિચારાને હા નથી લેવા દેવા, ખુલ્લા ભેગું તો હાંકવા જ નહીં ન જો કરી લઈએ. તો મિત્રો આવો બધો કંઈક આપણા આજના દિવસનો ભાઈ ડે, કાંઈ ઘટે નહીં એવો જોયો ને ભાઈ. સવારથી લઈને સાંજ લગન તમે એવો કાંઈ ઘટે જ નહીં એવો વ્યૂ હતો ભાઈ આજનો. અને બધું કામકાજ પતાવીને ભાઈ હવે થોડોક આરામ લેવો છે અને બ્લોગનું કરી દઈએ એન્ડિંગ ભાઈ. આવા નવા વિડીયોઝ જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અને બેલ આઇકનને ભાઈ જરૂરથી પ્રેસ કરજો, એટલે આવા નવા વિડીયોઝની ભાઈ તમને નોટિફિકેશન જલ્દી મળતી રહે. અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, જય દ્વારકાધીશ, જય માતાજી.